તો ઇન્દ્રદેવ મને યાદ કરવાનું કારણ સંગોળ હરે પ્રભુ કહો તમને યાદ કરવાનું એ જ કારણ કે 11 દિવસથી મારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. આકાશ સૂરજને નીચે ઉતારો, પાતાળમાં શેષે નાગને ડોલાવો એટલી માળામાં હિંમત હતી, પણ મારું ઇન્દ્રાસન કોઈ પરાવડ્યા માંગે છે. તો પ્રભુ આપ કઈ જાણતા હોય તો મને સાચું જણાવી દો. અરે દેવરાજ ઇન્દ્ર, આજ 11 દિવસથી મારો કૈલાસ પર્વત પણ ડોલી ગયેલું છે, પણ મને આમાં કોઈ સમજણ નથી. પણ કદાચ હું મંદિર જઈને તપાસ કરું પછી હું તમને સત્ય વાત જણાવું. ભલે પ્રભુ. અરે દેવો, હા તો મારો ભ્રમ ભક્ત છે. હું એમને સપના બેસ આપનો સિંહાસન ડૂલતો બંધ થઈ ગયો છે. જય પ્રભુની આજ્ઞા. અરે જાવો જાવો
ભક્તરાજ અજમલરાજ દેવી પાર્વતી અજમલ રાજા તપમાં બેઠેલો છે, જાગૃત થશે, આપણે હેરાન ગતિ કરશે. હરે ભક્ત અજમલ રાજા શંકર પ્રભુ કોઈનો પુત્ર થયો નથી અને પુત્ર થશે નહીં. પણ ભક્તરાજ જા, હું તમને એક રસ્તો બતાવું છું કે જાઓ બેટ દ્વારકે જજો. બેટ દ્વારકોનો નાથ આપણું જરૂર કુકરું માનશે. ચલો બાબા.